ધ્યાન રાખીને કામ. બીજું, હનુમાનજીને લોકો બેનો છે તે વંદન કરે તે કેવી રીતે કરે? એ વાત મારી પાસે હનુમાન ચરિત્ર છે, આમાં છે. આમાં કોઈ જગ્યા પર લખ્યું નથી, આમાં કોઈ જગ્યા નથી. ચાલો છોડ બધી વાત લખ્યું તો નથી, પણ આપણે વિવેક બુદ્ધિથી વિચાર કરીએ. તમે કોઈને વંદન કરો તો આમ કરો. બીજું, બધા એમ કહે કે હનુમાનજી બ્રહ્મચારી છે અને એને વંદન કરીએ તો એનું બ્રહ્મચર્ય વ્રત તૂટે. હવે જોજો હનુમાનજી જેવા અશોક વાટિકા ગયા અને સીતા માતાને મળ્યા છે, ત્યાં વંદનનો વિધિ છે, એટલે કે વિધિ કરીને વંદન કર્યા છે. હવે તમને કોઈ પ્રણામ કરે તો તમે એને આમ જ પ્રણામ કરો. આ કઈ જાતનું પ્રણામ છે એ મને ખબર નથી. અને જો એ તો સાહેબ એ તો સોનું છે. હનુમાનજી જેવું કેવું નથી. એનું બ્રહ્મચર્ય વ્રત તોડવા વાળી આજની કઈ સ્ત્રીની તાકાત છે મને બતાવો તો ખરા. અને તમે આવ્યા તો સમજે જ છો ને. આમ કરવાથી કોઈ દિવસ બ્રહ્મચર્ય વ્રત રીતે શાસ્ત્રીજી હું ખોટું નથી બોલતો ને? હા, બોલતા રહેજો. આમ કરવાથી હવે તમે આમ કરો તો બ્રહ્મચર્ય વ્રત તૂટે અને આમ કરો તો નહીં તૂટે, ઉલટું વધારે તૂટે. સ્ત્રીઓ ભગવાન હનુમાનજીની સાથે સમક્ષ આમ કરીને આવે છે. આ કઈ જરૂર છે? તમે જો પ્રેમથી જાય હનુમાનજીને કઈ હનુમાનજીને ગદા લઈને મારવા આવવાના ને આવે તો હારું, આને નથી આવતા એના કરતા મારવા આવે બહુ ખોટું. સાઉથની અંદર દક્ષિણની અંદર એક ભગત એ ગાયકની મંત્ર બોલતો, ગાયકનો ઉપાસક હતો અને કેટલી બધી ગાયકની ભણી અને એટલા બધા માતાજીનો સ્તવન ને આ ને તે ને. એક દિવસ માતાજી આ શું કરતો, એક શબ્દ એક અક્ષર ખોટો બોલતો આ ભગત માતાજી. અને એક વખતે માતાજી ખડક લઈને મારવા માટે કે શબ્દ સુધાર. હું થાકી ગઈ તો શબ્દ સાંભળીને ખોટો બોલ કરે છે તો હવે મને જે ખોટો છે એ મને સાચું લાગવા લાગ્યું છે. એટલે તારો શબ્દ સુધાર. પેલા બહુ સરસ વાત કરી કે માતાજી હું ખોટો બોલું છું તો છતાં તમે મારા પ્રત્યક્ષ થયા છે. સાચું બોલો કે ઉલટા નામ જપત જગુ જાના વાલ ભીક ભય બ્રહ્મ સમાના. મેં મરા વાલ્મીકી વાલ્યું હતા હવે મેં મરા उल्टा नाम मैं बड़ा ऐसा बोला था. उल्टा नाम जब जब जाना वाद एक भय ब्रह्म समाना. कोई भी शब्द से लीजिए એને તો ખબર છે. અમારા રામ ભગત તો બહુ સરસ કહેતા, તમે એનું નામ મહેશ પાડો, રમેશ પાડો, સુરેશ પાડો, તમે જે પાડો તે તમારી રીતે. અને પછી રોજ આવીને એને મહેશ તરીકે બોલાવી રાખો તો લોકોને ખબર છે કે આનું નામ મહેશ નથી, પણ ભગવાન સાથે તમારો જે નામ છે એ તો તમે સવાલ નથી. ભગવાનને તો ખબર છે કે મારું નામ આ પાડ્યું છે. આપણે દીકરી નથી પાડતા કોઈ, તો આપણે એને બોલાવીએ એ જ આવે કે બીજું આવે. એમ તમે કોઈ પણ હિસાબે ભગવાનની સાથે રહેશો. ઉલટા નામ જપત જગુ જાના વાલ ભીક ભય બ્રહ્મ સમાનાની વાત. અને હનુમાનજી ના આ ચરિત્રની કથા આવતીકાલ આપણે વિસ્તાર કરશું. અને આવતીકાલ શ્રી હનુમાન ચાલીસા પર આપણે એનો સંવાદ કરશું ઠાકોરજીની કૃપાથી અને મારા સદગુરુજીના આશીર્વાદથી. જે રીતે ઠાકોરજી પ્રેરણા કરશે એ રીતે આપણે સંવાદી કથા આવતીકાલે આપ સૌને કરવા પ્રાર્થના કરું છું. સમયસર પધારજો અને ખાસ આપણે યુવાનોને જેને સમય મળતો હોય અથવા તો બાળકોને આપણે એક દોહા એક ચોપાઈ અને એનું આપણે વિસ્તાર જે રીતે થતો હશે એ રીતે આપણે કરશું. તો આવતીકાલ સમયસર બપોરે 2 વાગે શ્રી હનુમાન ચાલીસાની એક પંક્તિ એક દોહા ચોપાઈની આપણે વિસ્તારપૂર્વક અને જ્યાં સમાસ જે લાગશે ત્યાં સમાસ અને વિસ્તાર લાગશે ત્યાં વિસ્તાર એનો પ્રારંભ આવતીકાલે કરીશું. તો આજની કથાને અહીંયા વિરામ આપતા પ્રેમ શ્રદ્ધા છે.
આજે ખૂબ જ સરસ ભગતજીએ કથા શ્રવણ કરાવી આપણે બધાને. જેમ હમણાં જ કીધું એમ ભગતજીએ કે કાલે તો આપણે જે નિત્ય પાઠ કરી રહ્યા છે આપણે બધાને જો કે કંઠ ઉપર જ છે જે હનુમાન ચાલીસા, એની વિશે આપણે ખાસ વિશેષ આપણીમાં જાણવા મળશે. એનો અર્થ કે હનુમાન ચાલીસા પાઠ કરીએ છીએ તો એક એક ચોપાઈનો શું અર્થ છે એ બધું કાલે આપણે ખાસ જાણવા મળશે. અને બીજું વિશેષ કે કાલે હનુમાનજીને અંકુરનો ભોગ પણ ધરાવવામાં આવશે. તો સવારે કીધું એ પ્રમાણે જે પણ લોકોને અંકુરની પ્રસાદી લઈ આવી હોય ત્યાં લિસ્ટ રાખેલું છે, ત્યાં નામ લખી છે, તમારું નામ અને ઘરેથી શું સામગ્રી બનાવીને લઈ આવવાનું એ ખાસ ત્યાં બધા નામ લખાવતા જજો. અને બીજું કે આજે જે પણ સવારે પૂજામાં આવ્યા હતા એ જ પ્રમાણે સવારે હનુમાનજી અને ગણપતિ દાદાની સવારે દરરોજ પૂજા થાય છે. જેમ કમિટીમાંથી કહેવામાં આવ્યું હોય કે એની કોઈ પણ સેવા હવે ફિક્સ નથી કરેલી, તમારે જે પણ સેવા લખાવી શકો અને સવારે તમે પૂજન માટે આવી શકો, જેનો સમય સવારે 12:30 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીનો છે. 1:30 વાગે પૂર્ણ થઈ પછી 2 વાગ્યાથી કથા પ્રારંભ થાય છે. તો કાલની પૂજા માટે છે મુખ્ય મનોરથિતો છે રસિકભાઈ વડગામા પરિવાર, દીપ્તિબેન પટેલ, પ્રભાબેન પટેલ, રમાબેન પટેલ, મૃદુલાબેન પટેલ, સૂર્યાબેન પટેલ, ઉષાબેન કે પટેલ, નીલાબેન ચૌધરી. આટલા નામ આવ્યા છે. હજી કોઈને પણ જો કાલે બેસવું હોય તો શાસ્ત્રીજી પાસે ખાસ નામ લખાવી દેજો. અને બીજું વિશેષ કે આમ તો શાસ્ત્રમાં બધે ઘણી બધે લખેલું છે, અન્નદાનનું મહત્વ તો બધા જાણો છો. આપણે પહેલે દિવસ જ્યારે શરૂઆત થયો ત્યારેથી 6 જણા 4 યજમાન ઘટ હતા એવી રીતના. હમણાં મને ઉમેશભાઈ આપણે કહી ગયા છે કે 2 યજમાન જે આપણે 4 હતા એમાંથી 2 યજમાન ભોજનદાતા માટે અત્યારે નામ લખાવી દીધું છે, પણ એને નામ એનાઉન્સમેન્ટ કરવાની ના પાડી છે એટલે આપણે એનું નામ નથી બોલતા. પણ હવે ખાલી ફક્ત 2 જ યજમાન બાકી રહ્યા છે 7 દિવસના જે છે એમાં એક દિવસની 1500 સેવા છે. કોઈને પણ લખાવવું હોય તો ત્યાં નામ લખાવી શકો. કહેવામાં આવ્યું છે કે આજે આપણે હનુમાન ચાલીસાનો જે પાઠ ને હનુમાન ચાલીસાનું જે છે એ અંકુટ માટે હવે પરમ દિવસે રાખેલ છે. તો ખાલી નામ લખાવી દેજો અને પરમ દિવસે અંકુટ દર્શન હશે. તો આજના જે પણ યજમાન છે રસિકભાઈ વડગામા એમને હું વિનંતી કરીશ આરતી માટે ઉપર આવે, અને બાકી કોઈને પણ આરતી જોતી હોય તો ત્યાંથી મળી જશે, ત્યાં નામ લખાવી. અને નીતિનભાઈ, સ્વપ્નાબેન, ખારાવદરા પરિવાર એ પણ ઉપર આવી જાય. છઠ્ઠે દિવસે कर लो છઠ્ઠે દિવસે છે.